નમસ્તે મિત્રો, તમે મનોવિજ્ઞાનની તૈયારી કરી રહ્યા છો અને એની અંદર જે ટોપિક છે અભિસંધાન. તો અભિસંધાનની અંદર તમને મનોવૈજ્ઞાનિકના નામ યાદ ના રહેતા હોય, એમના પ્રયોગો યાદ ના રહેતા હોય, કયા પ્રાણી પર કર્યા, તો એના માટેની એકદમ મસ્ત સો ટ્રીક છે. તો આપણે એને જોઈએ. તો સૌ પ્રથમ વાત કરીએ તો એની અંદર ઉંદર અને કબૂતરની સ્કિન કાઢી. આ એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે ઉંદર અને કબૂતરની સ્કિન કાઢી. તો સ્કિન શબ્દ પરથી તમારે યાદ રાખવાનું છે મનોવૈજ્ઞાનિક કોણ આવશે? સ્કિનર. અને કાળી પરથી આવશે કારક અભિસંધાન. કયો અભિસંધાન આવે? કારક અભિસંધાન આવે છે. અને એની અંદર શાના પર પ્રયોગ થયેલો છે? તો ઉંદર અને કબૂતર પર. એ રીતે બીજું જોઈએ, ઉંદર અને બિલાડીની એક ભૂલ અને પ્રયત્ન થોને જોયો. આ થોને, તો થોને પરથી યાદ રાખવાનું છે થોર્નડાઇક, જે મનોવૈજ્ઞાનિક છે અને એની અંદર અભિસંધાન કયો છે? ભૂલ અને પ્રયત્ન. એટલે એની અંદર પ્રાણીઓ તો ઉંદર અને બિલાડી. ત્રીજી આપણે યાદ રાખવું હોય તો કૂતરા અને પાડવા શાસ્ત્રીય સંગીતથી. ચલો પાડવા, તો પાડવા પરથી મનોવૈજ્ઞાનિક આવશે પાવલોવ, અને એની અંદર અભિસંધાન કયું આવશે? શાસ્ત્રીય. અને પ્રાણી કયું આવશે? કૂતરો. ચોથું જોઈએ કે ચિમ્પાન્જીમાં આંતરસૂજ બહુ કહેવાય. તો કહેવાય શબ્દ પરથી મનોવૈજ્ઞાનિક આવશે કોહલર, અને એની અંદર અભિસંધાન કયું આવશે? આંતરસૂજ. પ્રાણી કયું આવશે? ચિમ્પાન્જી. છેલ્લું જોઈએ કે માનવીએ ઢીંગલીનું અવલોકન બાંડુમાં કર્યું. તો બાંડુ પરથી યાદ રાખવાનું છે બાંડુરા, જે મનોવૈજ્ઞાનિક છે, અને જે અભિસંધાન છે તો અવલોકન પરથી અવલોકનાત્મક અભિસંધાન એવું યાદ રાખવાનું છે. અને શાના પર? તો માનવી અને ઢીંગલી પર. તો એકદમ શોર્ટ રીતે આપણે અહીંયા આગળ વૈજ્ઞાનિકોના નામ તૈયાર થઈ ગયા, મનોવૈજ્ઞાનિકના નામ. તો વિડીયો ગમી હોય અને શોર્ટ ટ્રીક ઇઝી લાગી હોય તો ફટાફટ એને લાઈક અને શેર કરી દો. થેન્ક યુ.